हाय मित्रों, केम छो? मजामां। આપણે મસાલા સેન્ડવિચ બનાવવાની છે અને તવા ઉપર બનાવવાની છે। એકદમ સિમ્પલ છે, ફટાફટ બની જાય છે। એના માટે મેં 2 નંગ બટાકા લઈ લીધા છે। બટાકા મેં બાફી અને છીણી લીધા છે। આપણે મસાલા કરીશું। અંદર 1 ચમચી કાશ્મીરી મરચું નાખું છું, ચપટી હળદર નાખું છું, ચાટ મસાલો નાખું છું 1/2 ચમચી, અમચૂર પાવડર ચમચી, स्वाद प्रमाणे मीठू, साथे 1 डूंगरी, अर्धु टामेटू ने 1 कटको कैप्सिकम। आपणे आने मिक्स करवानुं छे। हूँ आने हाथ मिक्स कर दूँ छूँ। हाथी सरस मिक्स थाय चमची करते। आ मसाला सेन्डविच एकदम नाना बाळक होय बनावी होय छोकराओ तो भी बनावी शकशे आसानीथी। मैं આવી રીતના બ્રેડ લઈ લીધી છે। બ્રેડના ઉપર થોડો ટામેટા કેચઅપ લગાવું છું। ચમચીથી આપણે સરસ મજાનો લગાવી દઈશું આને। साथे આપણે मसालो लगावी दईशुं। छे ने मित्रों एकदम आसान। आने पण आपणे टामेटो केचप थोड़ो लगावी दईशुं। શેકવાની છે। હવે તમે જોઈ શકો છો મેં ટોટલ 3 નગ બનાવી છે અને 6 બ્રેડનો યુઝ કર્યો છે। બટાકા ઉપર એટલી જરૂર હતી એટલે લીધું છે। હું જેટલું બનાવું એટલું યુઝ કરું છું। તમારે વધારે બનાવવાનું હોય તો મસાલાનો વધારે થોડો બનાવવાનો। તો ચલો શેકી લઈશું। આપણે તવો લીધો છે। તવાના અંદર મેં 2 ચમચી તેલ નાખ્યું છે। તમારે બટર નાખવું હોય તો બી તમે નાખી શકો છો। बे नंग कर सरस मजानी शेकी लेशुं। एकदम आसानी थी बनी जाए। एकदम थोड़ो समय हो तो मस्त बनी जाए। बटाकू जयरे बाफेलू हो त्यारे मैं बटाकानो उपयोग कर्यो छे। तमारे जे पण करवुं वेजिटेबल ए तमे करी शको छो। बंने बाजथी सरस मजानी कड़क थवा देवानी छे। मित्रों तमे जोई शको छो मैं आवी रीतना हाथथी हलावी हलावी अने सरस शेकी लीधी छे। हवे आपणे आने उलटावी लेशुं। धीमे रहीने आपणे આવી રીતે ઉલટાવી લેશું। બીજી પણ હું સરસ મજાની ઉલટાવી લઈશ। બંને બ્રેડ આપણે ઉલટાવી લીધી છે। પાછળથી પણ થોડું તેલ નાખી દઉં છું જેથી કરી મસ્ત મજાની એકદમ ક્રિસ્પી થઈ જાય। ગેસ ધીમો કરી દઉં છું। આપણી મસાલા બ્રેડ તો બહુ જ મસ્ત મજાની તમે જોઈ શકો છો રેડી થઈ ગઈ છે। હવે આપણે આને થાળીના અંદર લઈ લીધી છે। બીજી પણ 2 શેકવાની છે। હું આવી રીતે જ 2 શેકી લઈશ પછી આપણે સર્વ કરીશું। બહુ જ મસ્ત મજાની નાના મોટા બધા બનાવી શકે એમ છે ને। હેલ્ધી છે ને एकदम સરસ મજાની। મિત્રો તમે જોઈ શકો છો આપણો સેન્ડવિચ મસ્ત મજાનું થઈ ગઈ છે। હવે આપણે સેન્ડવિચ તો રેડી થઈ ગઈ છે। હવે આપણે સર્વ કરી દઈશું। મિત્રો આપણે સર્વ કરી દઈશું। સર્વ કરીએ આપણે સરસ મજાની। એક મેં કટ કરી લીધી છે। સાથે હું टमाटा केचप पण लगावीश। હું ડીશમાં નથી મૂકતી, વાટકીના અંદર જ લગાવું છું।
જેથી કરીને ડીશ આપણી બધી બગડે નહીં. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની એકદમ ક્રિસ્પી સરસ મજાની મસાલા બ્રેડ તૈયાર થઈ ગઈ છે. બહુ જ મસ્ત છે અને એકદમ આસાનીથી બની જાય છે. મિત્રો તમારા ઘરે એકવાર જરૂરથી બનાવજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે હું રોજ નવી નવી ડીશો લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય.